વર્તેજ ડ્રીમ હોટલની અંદર અર્જુન ધનગીરી મહારાજ મેટોડા રાજકોટથી હર મહિનાની 5 તારીખે કેમ્પ કરવામાં આવે છે. બાપા આવેલા હતા જે પથારી વસ હતા. આ એમના દીકરા છે. એમના મોઢે વાત કરશે આયુર્વેદની તાકાત શું છે અને સત્વની અને સાધુઓની તાકાત શું છે. શું હતું બાપાને? બાપાને કેન્સર હતું અને એ પણ ફેફસામાં એનો કોઈ ઈલાજ નહોતો, ઓપરેશન થાય એમ નહોતું. છેક અમદાવાદ સુધી જઈએ, રાજકોટ કેન્સર હોસ્પિટલમાં જઈએ, બધે ના પાડી દઈએ. છેલ્લે અહીંયા એવો અહીંથી થઈ ગયા. હા, પથારી એટલે શ્વાસ જ નહોતો લેવાતો, અટકી જ ગયો હતો શ્વાસ. હા, શ્વાસ જ અટકી ગયો હતો. ઓહ, પછી જો આ શિવમ હોસ્પિટલમાં બધું ગયા એને સીટી સ્કેન કરાવ્યું, એમાં ગાંઠ આવી. ગાંઠ આવીને એટલે અમે બધે અમદાવાદ રાજકોટ બધે જઈએ, બધી જગ્યાએ ના પડે પૈસા હોવા છતાં. આજે તમે અહીંયા અને અત્યારે આ દવા લીધી અમને કેટલા મહિના લીધી? પહેલા મહિનાથી લીધી. પહેલા મહિના? હા, પહેલા મહિનાથી ટોટલ લીધી. 5 થી 6 મહિના જેટલા થઈ ગયા. હા, 5 મહિના થઈ ગયા છે. 5 મહિના ઉપર થઈ ગયા. 6 મહિના થઈ ગયા. 6 મહિનો અડધો. અને હવે બાપાને અત્યારે તો ઘણું ડિફરન્સ છે. 70-80% એકદમ સારું. હા, એકદમ સારું. ફાવતાય નથી. કફ નહીં, શ્વાસ નહીં, બધી રીતે હાલે છે, ચાલે છે. હાલે છે, ચાલે છે, બધી રીતે. તમારું નામ શું? મારું નામ છે હિતેશ વેલજીભાઈ નમસા. એ ક્યાં આવ્યું? ગામ કેવું? મારું ગામ છે રાજસ્થાન. રાજસ્થાન? હા, હું જન્મ અહીંનો છે. હા. બાકી હું મારવાડી છું, જ્ઞાતિ છે. એટલે રહેવાનું ક્યાં હાલ તમારે? રહેવાનું શિવર મારવાડી નગર. શિવરમાં રહ્યું? ત્યાં જ તમે લઈને આવો. હા, ભાઈ ઘરના મકાન. દાદાનું તો એકદમ સારું થઈ ગયું હો. નવો નારાયણ.